પછી તો સામાન્યના સૌને ખલાય રાવરા થઈ ગયો રાજા દેહણનું રાજ હતું રાણી મંગળા પોતે એના રાણી હતા અને હાથ હાથ રાણી સાપાને જેવું રાજ વાંચી જતું હતું તે મારી પાવરી દેવી હમ ઓળખો કર્યો તો બળાય યદી આઠમી તેર દેહે મારા બાપ ઇમરાન જિંદગી કરીએ મરી રાણી મંગળા નાયે વિરાગની મરી પાવાની જૂના કરતા કસી ગીત કરતા પણ આમાંથી તમને કઈક બે શબ્દ જાણવા જડી જાય ને તમારો આત્મા હોય ને પવિત્ર થઈ જાય માં ભગવતીનો દરબાર છે રમવાનું હોય હવાનું હોય રમવાનું ટાણે રમી લેવાનું હોય ધૂણવાના ટાણે ધૂણી લઈ જાય છે માતાજી જેમ માતાજી સમય સમયે એનું હાજરી પૂરે છે ને એમ આ સમય અને સોઘડિયા બધા સમજવા જેવા હોય નકરું રમવામાં નાહવામાં ન કાઢવાનું પણ શબ્દ છે શબ્દને કાંઈક પીવો ને તો તમને જીવનની માલિકા કોઈ ઉધાર કરે મરી હોવી લાના સાર આમરોની જયગા માથે અનારની જયગા માથે નામ કેના દી મારા બાપા મરના દી શું કામ કે મેરાના મોત હોની દેવીની ભક્તિ કરી મરી એનો પ્રાણ દેવી હાથ લઈને રાખી દીધો છે તને મરી પાવાની દેવી આઈને ગામના તમાય અશોકમાં એમનું પ્રેમના નથી જવાનું હારું તો બધાયને થાવું છે પણ હારું થાવા હાટું તે જેને કષ્ટી પડે દેવી દેવીની કસોટી આવે કસોટી પાર કરું તે દીવી આંબો કરે મરવૈયાનું હાજકું મરવા પુરાની દીવી મની પાવાની જેમ હોમે માંગણે વેળો વગાડી દીવીને પાછી વાળી પણ દીવી વિમાને શું કામ કરી કે જેને બાળવાને જોવા હાટી થઈ 100 મહિના સુધી મારી પાવાની દેવી તલખી અને ઈ બાળાને દેવી અણસુકતા ઉતારી સોચતા બેરી રાણી ગજનના શિરવડી વારે વારે મોહતાવર થાહી અને બાળો જેથી કજીએ સડ્યો તો એ માં રાણી મંગળાનું રૂપ લઈને માં ગઢપાવાની દેવીએ ટસલી આંગળીએ દૂધડા પાવ્યા આવા પાણી પોસી અને મોટા કર્યા હતા ભેગા રહીને લગ્ન કરાવ્યા બાળાના અને ઈ બાળાએ જ્યારે મધુપાન પીન માનો શેરો જાય તો એ માને એમ થયું કે દુનિયાની માલિકા હવે માની મમતા નથી રહી બધી મને પાવાની દીવી મરી ઉસકી મને લાગ દીધો હવે મારે રહેવું નથી તેરી કાર ભેરવને કીધું કે હાલ ઘર ભેરવ હવે રતન જોઈ કાવડી આ જયગા રહી આ જયગા મને ખાવા લઈ પણ જગતમાં કે એની કોઈને અરે રે વિસરવર ભૂલો બોલો હંસ પછી ધરવરે ધરવરે ભૂલે બોલો માનવી માનવી અરે રે હંસ દેવ હતા હંસ દેવ આપણે એમ કહે ને મારા હંસરામ ને હાસા મોતી નો સારો કોણ સરાવે મારા બાપ ની પણ જ્યારે વસ્તી ગઈ દેવી રૂડી લાગે અને દેવી દીકી વસ્તી રૂડી લાગે સંધુભાઈ આ વાત સમજવા જેવી છે
વસ્તી થકી દેવી રૂડી લાગે અને દેવી થકી વસ્તી રૂડી લાગે પણ સરોવરના કાંઠે જેમ હંસલા ન હોય તો આ સરોવર રહ્યું ને એની ખાડો થવાનો વારો આવે કે જ્યારે આ ગામના બધાય વડવાના ગામના છે કે મારી કુંડળી માયલો વરાકડો મારા લાવરા વાળા ભેતરા વાળા ઘેરા મારા હંસને હાસા મોતીનો સારો કુળ સરા પણ જ્યારે આ હંસલા હંસલા એટલે આપણે આ વડવા અને ઈ દેવીને મૂકીને જાય તો એને કોક દીક બગલા થવાનો વારો આવે આ ઈ વસ્તુ છે મારી લાડ આ સંબંધને સમજવાની વસ્તુ મરી ગરીબની મરો સકલીનો વડવાઈ કોઈ દેવી પાસે માયા નથી માંગી ધન નથી માંગી સંધુભાઈ અંતર પડદે વાત કરતી હતી તેથી વડવાએ માંગી લીધું હોત તો કઈ અત્યારે આપણે જે આ ગામે મેહડે રખડવું પડે રખડવું ન પડે અંતર પડદે દેવી આવતી જેમ રાણી મંગલે ધૂપ ધ્યાન કરી અંતર પડદો એટલે આ કોઈ આવા પડદા નહીં પણ જે આ પાપડનો પડદો રહ્યો ને હાસું મન તમારું દેવી ક્યાંય સંદર્ભમાં નથી દેવી કોઈ મનસવેલીમાં નથી દેવી તો એક અંતરમાં બેઠી જો અહીંયા વિદેહમાં વ્યાઈ ગયા હોય અહીંયા ન હોય ડાકલા ન હોય ડમરા પણ વિદેહની ઘડીએ કદા અંતરમાંથી કદા નિહાપો વિજય મારા બાપ અમરાની દેવી દીદી સાંભળી જાય મરી અંતરની વાતો નો પડદો કે આમ બંધ કર્યો ને તા તો મારી અંતર પડદે મારી પાવાની દી આવે ને મેરી કે મારી રાણી મગર તું મારું ભક્તિ કરીશ મારું ભજન કરીશ અને બેરા તારા અંદરના હાથમાં કોઠેથી મને પારુડીને નિહાક પાડો હે કે તે તારો હાથનો કોઠો રહ્યો ને આથી નિહાકો આવે છે મારી પાવાની દેવીનું ખાધું આરામ થઈ જાય છે માય માંગ કરે શું જોઈ કે મારી મારા દુઃખની તને ખબર નથી મારું હોડ હોડ તને ખબર નથી મારું હોડ હોડ રાણીએ મારું સામાન્ય જેવું રાજ બાંધ્યું જાય છે મને કેમ મને હાડ ખાયું દુઃખ છે મારી પવાની દેવી હાંભાળ અને દઈએ મારી પવાની દેવી કાનો કાન સાંભળી ગયો કે મારી વસ્તીને દુઃખ છે મને દાદા આમરાની દેવીને દુઃખ છે અને કદા મારી વસ્તી હાટું થઈને મારા ધર્મરાજાના સોપડે મારી વસ્તીના લેખ જોવા પડે ને તો આમરાની દેવી જાવ મારી લાડ અને કાર ભેરવને કીધું કે હાલ કાર ભેરવ હવે રથ જોઈ મારી વસ્તીને અમારે લેખ જોવા છે અને હાલતી થઈ ત્યાં જાય મારી પાવાની દેવ સભાની માલિબા ઇન્દ્રાહાની માલિબા જય મારી પાવાની દેવી ધર્મરાજા ગાદીમાંથી વિરાજમાન છે ત્યાં મારી પાવાની દેવી જઈને ઉભા રહ્યા કે માં જગદંબા જોગણી તમે અહીંયા કે આ મારી વસતી મને પાવાની દેવીને દુઃખ છે મને મરાની દેવી એ જે હોય હમણે જે હોય હમણે એક પાનો બીજું પાનો બોલવા ગયા મારા બાપ અમરા દીદી મારા બાપ ડુબવા કે માં જગદંબા જોગણી ગઢપવાની દેવી તમે અહીંયા કે હા મરી વસતી ને દો મને કેમ સખતી ઘડી આવે
મારી વસ્તીને દુઃખ છે ને મને કેમ હકની ગળ્યો મને મોઢામાં કોરિયો માથું ડૂબો લાગે મને કારુડીને મરી ના હું ધર્મ સૌ મનખો તો નથી ધર્મ રાજા એ ધનસમડા એક પાનું બીજું પાનું ત્રીજું પાનું સંધુભાઈ હાથ પાના નાખ્યા કેટલા હાથ પાના નાખ્યા હાથ ધર્મરાજાએ અને તઈ મારી પાવાની દેવીને કીધું મારી જીભ તો ઉપડતી નથી પણ માતાજી તમને કહું કે બોલો ધર્મરાજા કે જે તમે રાણી મંગળાના તમે અહીંયા લેખ જોવા એવા છો એને હાથ પેઢી સુધી દીકરી દીકરાનું સંતાન એના ભાગમાં નથી વિધાતાના લેખ બોલે મરી જાય મરી ગરીબની કઈ અમુક સમયે દેવીને દેવીને વિચાર થાય દેવીનું હૈયું ઊંઘાય આપણે તો મૈનખો તો રોઈને સાના મુના થઈને દેવી પાસે ધાબોકાર કરી સાના મુના થઈને થઈ જાય આ મૈનખામાં હોય પણ ધર્મની વેદના કેને કહેવાય મરી પાવાની દેવીને જીતવા જે માંગણી કરી ગયો એ કારા માથાનો મૈનખો હતો અને હું ધર્મ સમરી પાવાની દેવીનો જો વસનનો વ્યવહાર રાખવો પડે તો મારે કારોડીને હિમાડે જઈને હાડ ગામી ખુલી મરી જાય આહા મરી જાય અને ત્યાંથી બધી પાવાની દેવી અહીંયા આવી કે લાય મારી વસ્તીને હું જાણતો કરી આવું અહીંયા આવી દિયાથી તેર બેહો માં રાણી મંગળ દેવીનું ભક્તિ ભજન કરી અને તેલનો ત્રેસકો ગુગલનો ગાંઠિયો નાખી મારી પાવાની દેવીને કીધું કે મારી ગઢ પાવાની દેવી મારા દાદા હાર વહનના વડા વ્યવહારની દેવી મારા બાપ મંદિરની દેવી કે અમારો રાતનો મારા ગરીબનું ખાઈ અને તને સુંદર લેખ લગી અને અંદરથી નિહામ આવે મારી પાવાની દેવીના આંખની માલી પર ડાળ હોણા પડી જાય મારી રહી મગાલ મારી દેવીની જીભ ઉપડતી તને કેતા મારી પાવાની દેવીની જીભ નથી ઉપડતી પણ હા ભાઈ ધર્મરાજાની વાત છે ધર્મની વાત હું છુપાવીશ નહીં કે મારી વસ્તી હાથો થઈ અને ધર્મરાજાના સોપડા હુંદી જેવી મારી રાણી મંગલ તારા હાથો થઈને ધર્મરાજાના સોપડા હુંદી જેવી પણ તારા ભાગની મારી બા વિધાતાના લેખ બોલે છે હાથ પેઢી હુંદી દીકરી દીકરાને સંતાન નથી આહા મારી નાથ કેવડી વેદના છે અને તઈએ ઈ અરસાની જોયું ઈ અરસાની બાયું જેના ગુણગાન ગાય એટલા ઓછા પડે ભલો ને તે કીધું મડાય મલા તારા માથા મેરી કામો તો મારી મારા કારા માથાનો મૈનખાનો કોલ ગયો ને મારી પાવાની દેવી તારું વસન ગયું તું બોલી દી કે મારી આ કવિઓની કલમ છે લખેલા લેખ પણ જો કોરા કાગ છે લેખ માને ને એ તો મારા બાપ ડુંગર વાઘજી મેઘજીની દેવી મારા બાપ અમરાની દેવી માને મરી જાય મરિયા રસિયા
તે મારી પાસે માંગણી મૂકી હતી તમારી આ ખોરું નાવીએ છે જોતો ખર આ ડોક્ટર કેવા કેવા આ વસ્તીની મારી પાસે ખોફ પેદા કરે છે અને દીદી ચાર ખૂણાના પાટની મારી બોલી ગઈ મારા હસોઈ છે જો માંડી બીજું અક્ષર માનું અને દૂધના ફીણ દેવા જાવ દીકરાના દાન ન દઉં અને જમણા પગની મારી પાસે કાળું લાખ હોય તો માંદીને હમણાંની દેવી દીધું તો આ તારી બોલી છે મને એ ધજવડે બોલી કે મર્યાદી મંગલ આજ મને કારુડીને તે મેળો માર્યું છે ને પણ જા આજ વિધાતાના લેખની મલીમાં મેખ મારી એક દીકરો આવે તારા નસીબનો પણ નામાધારી બે દીકરાના દાન દે અને એક દિના સમય જો છાપા દેના સૌતે જો ઢોલ લગાડે ચરણાયું ન વગાડી દઉં ને એ દીકરો મને પાવાની દેવીને મને રાણી મંગળના વિરાટની દેવીને જગતમાં ઓકે કોણ બની તારી મારી શરત કે જેમ તું મારી સાકરી કરે છે મારી ગંતી કરે છે મારી ભક્તિ કરે છે આમાંથી એકાદો માઢુડું મારે જોઈ બહુ મારી પાવાની મારી પટ પારે મારું પૂન રાખે મારી ભક્તિ કરે મારી સાકરી કરે ને એકાદું જાડવું જોઈએ તને બે દીકરા દઉં નામાં સારી એમાં જે મોટો દીકરો રહ્યો ને એનું નામ સુભાષન રાખે અને જે નાનો દીકરો રહ્યો ને એનું નામ બાળો રાખે અને હવા મહિનાનો થઈ જાય એટલે પીરી પામડી ઓઢાડી અને મારા પાવા ડુંગર માથે લઈને આવજે મારા માળાના મુખના દર્શન મારા કારુડી કરવા આવી દેવીનો ભાવ હતો સમય જાતા દિન ગણતા ધીરે સમય જાતા દિન ગણતા ધીરે 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 વરહડા જવા લાગ્યા મારાની મગલને હારાદી દેખાણા અને 9 મહિનાની 9 દી થયા દૂધના ફીણ જેવા બે દીકરાના દાન દીધા સાપાને સેવટે ઢોલ નગારા શરણાઈઓ વાગે અમારી પાવાની દેવીનો વસન દેવી રાજીના રેડ થઈ ગઈ મારી કારુડીનો વેણ ફરી ગયો અને એ દીકરો જ્યારે હવા મહિનાનો થાય 2 મહિના આવી ગયા 3 મહિના આવી ગયા 4 મહિના આવી ગયા 5 મહિના આવી ગયા 6થો મહિનો આવ્યો ને છઠ્ઠો મહિનો ગયો ગયો અહીંયા મારી પાવાની દેવીની ચાર થયો મરી દેવી તો એક ના એક છે મરી મારા બાપ જગમાલ મહાની દેવી ગયો તો મારા બાપ જીવાની દેવી ગયો તો અમારી પાવાની દેવીની વાર્તા હાલે ને અને આમાં જેટલા દેવી છે અમારી પાવાની દેવી વાળા હોય ને ધૂળી જાય મરી મારા બાપ જગમાલ યાદ હોરા સોની સગા મારા બાપ અમરાની દેવીના મને દાદા જન્માલમાં હાની દેવી મને પાવાની દેવી મારી માં રાણકી ગુરુના આખમ દેવડાની દેવીને કદા ભાવ છે ટપોરો માર્યો અને મારી નાયતના માનવાની મારી બાજુ ટપોરો ખાલી પડવા દો અને માને બીજો અક્ષર માનવા દો ને તું મને દાદા જન્માલમાં હાની દેવી મને પાવાની દેવીને ખૂટ લાગે મારી આમ રે પણ મૈન કોશન મેં હમણાં શું કીધું કે ધર્મ તો એનું કામ કરી જાય છે પણ આપણે મૈન કોશન એ ધર્મની આયલવા નથી આલી આ હાથરિયા પરિવારની માલિબા જગમાલ વાહનની વાત દીદી રાણા હોઢાનું રાજ હતું
અને રાજની માલિકા ચોરી કરવા જાય ને તો એ મારી પાવાની દેવીએ પિતરીઓ પાવો આવ્યો તો હવા આવ્યો કે મારા જગમાલિયા બેટા ન્યાય નહીં કરજો અપુસિયા પારેવડાનો ખુદી મારતો ને હું તો ન્યાયની દેવી છું ન્યાયથી હાલીશ અને ખોટું મારી વસ્તીનું હોય છે ને માથે રહીને મરી નાખે પણ મારા જગમાલિયા મારી પાવાની દેવીનો વેણનો વસાવ છે રાણા હોડાના રાજની મારી પાસે ચોરી કરવા જાય છે મામા અને ત્યારે સંદર્ભના મેઘાડંબરનો સંદર્ભ હતો સંદર્ભો લેવા ગયા ને તો એના મનની માલિકા વિચાર થયો કે આ લાખનો રહ્યો ને મારી દેવીને દે દે 1.5 લાખનો રહ્યો ને મારી ગોમત વધુ તો કેવી રૂડી લાગે તા તો મારી પાવાની દેવીને સોટી ઊંડી ચડી કે મારો જગમાલિયો મને ભૂલ્યો મને પાવાની મન મને ભૂલી અને રાણા હોડાના રાજની માલિકા જે 100 મહિનાનું કારણ નાખ્યું હતું બધાને હેણ હુંડાઈ દીધા મારી પાવાની દેવી એ કારણ ઊભું કરી અને લોઢાની મીંડળી થઈ અને જગમાલિયાને પૂર્યો હોય વાહના વાળે પૂર્યા ને પછી તો દુઃખમાં દેવી યાદ આવે જગતમાં કે નહીં કોઈને કે સુખમાં હાંભરે સાહેબી દુકારે હાંભરે દાણા પણ વિદેશની ગળીઓની માલિકા જે અણકરી આવે ને તે દેવી માથે યાદ આવે દેવી તો યાદ આવે દુઃખમાં આવે ને સુખમાં આવે પણ દુઃખમાં વધારે આવે શું કામ કે વાહે કોઈ વાહો ન હોય આપણો હબીબા છે આના સિવાય આપણી અરજી કોણ સાંભળે મારી નાય ત્યારે વાહના વાળે પૂરો જગમાલિયાને લેલા જમના નામની ટોપું કારણ કે મેઘાડમરમાં રાજનું રતન હતું અને એની ચોરી કરી એટલે ત્યારે લેલા મંજુની ટોપું માંડી અને દાદા જગમાલને બાંધ્યા કે જગમાલિયા તારી આખરી ખાઈ શું છે તારે ખાવું છે પીવું છે તારે શું માંગી લે તારે જોતું હોય તને મળી જાય આ તારો જમનને જીવને વાત આલે છે તારે શું ખાવું છે તારે શું પીવું છે માંગી લે તેથી જગમાલિયાએ કીધું ભાઈ મારે ખાવું નથી મારે પીવું નથી તમે કહેતા હોય ને તો મારી આટલી અરજી છે મારી દેવીને લખી હે કે મારી દેવીને મારે અરજી લખી છે તો કે તને 5-10 મિનિટનો ટાઈમ છે અને બેઠેલી માલિકા પિતરીઓ પાવો આપ્યો મામા એ પિતરીઓ પાવો કાઢી અને દુખીઓ વેરાગ ઉપાય પછી દુખનો વેરાગ કેવો હોય જમને જીવને વાત આલે છે મારી હાબાર આજ મારી પાવાની દેવી મને કમોતે મારવા ઊભી થઈ કે મારા જગમાલિયા મારી બોલીમાં આયલો અને બેટા લેલા જમના નામને કદા ટોપું ફળે જો ફૂલના નો વર હાવું ને એ તો મને જગમાલિયા વાહણીની દેવીને મને ખોઈ કાઢ્યો અને સમય વિયો ગયો મનકો ધર્મને ભૂલી જાય છે ભાઈ ધર્મની આયલમાં આલી નથી આવતા તો એ મારી પાવાની દેવીને ખોપ ખોદવા પડ્યા વસ્તીને હાન કરી કોઈ દેવી મારતી નથી હો ભાઈ ગમે એમ કોઈ માં બાકી બધા બગડા ના એની વસ્તી કાંઈક વાકા સુકી હાલતી હોય ને એટલે હાન કરે સીટીઓ ભરે કે મારી વસ્તી આ ખેડે જાવમાં જેમ નર્ધન નગરની માલિકા ત્રાંબાવટી શેર રાજા રૂપસિંહ નું રાજ હતું હાથ પોતાના દીકરા હતા હાથ બેઠી દેવીનું મારી પાવાની દેવીનું દીકરી દીકરાનું કોઈ લગ્ન થાય કોઈ પ્રસંગ થાય કોઈ બીઢોર છે ને તુલસી ક્યારે છોડી નાખે પણ મારી પાવાની દેવીને કોઈ જગતમાં માનતું નથી પાવાની દેવીનું પૂરું ખરાબ દેવીને માને નહીં પછી એ વાતો તો બહુ મોટી છે એની તો હવાર સુધી વાતો કરીને તો ન ખૂટે પણ આ એક સમજાવવાનો દાખલો આપું છું ભાઈ કે જ્યારે કર વગરનું ઘર નથી આપણી કરની દેવી જ્યારે ઊંધું ફરી બેહે ત્યારે ભોમાંથી ભાલા જાતા અને જગતમાં ગમે ત્યાં જવાની છૂટ છે પણ જ્યાં સુધી મારા કરનો મારા જજનો સિક્કો ન હોય ત્યાં સુધી બીજી દેવી કોઈ બાવડું ન પડે મરી પાવાની દેવી મરી રાણી મંગળા
સુખે વાડી વાઈ એમાં દુખિયા ઉગા છોડવા મારી ક્રમની લાગો લેનારિયામાં કેને જેવો છું પણ જી બાળાને માં ભગવતીએ પારી પોસી અને મુખ જોવા હાટું થઈને આવા ખોફ ખોઈડા ની બાળાએ માતાજીનો શેડો જાય ને તો એ માતાજી મારી ગઢપાવાની દેવીને એમ થયું કે આ જગતમાં હવે કાંઈ રહ્યું નથી. હવે મારે આ પાવો રહ્યો પાવો મને ખાવા લાગ્યો કાર ફેરવે કીધું કે હાલ કાર ફેરવે જોડે મારે હવે હિમાડે એટલે મારે હાલ ગાડી જેવું પણ જગતમાં કીધું છે ને કે ધર્મ ધર્મનો હક હોય માણા માણાનો હક તો એ મારી લડની દેવીને વિચાર થયો પાડોમાં દેવીને જેમ મૈનખાનો ઓથ હોય ને એમ દેવીને ઓથ હોય. દેવીઓ માથે કઈક સંકટ આવે ને આ દેવીથી કામ ન થતી તો બીજી દેવીને કે કા તારે પતે એમ છે આ કેસ પણ મને રસની દુખી થાય છે કઈક આમ નિર્વણ કરાવી દે એટલે ધર્મનો હકુ હોય માણા માણાનું હકુ 12 મુખી દેવી 13 મુખી મરી ના એક હુકમ મોટો સુકામ આવ્યો છે કે જ્યારે તેલની કળાની મલીપા રાજા સુડ ભજન દેવી મારી પાવાની દેવી એને વસને બંધાયેલા હતા. આ શબ્દ બધાય લાખો રૂપિયા દીયો ને તમને નો સાંભળવા પણ આજ ટાઈમ છે અને આજ મારા બાપ અમરાની દેવીનો દરબાર છે ને એટલે મારું હયું ખુલી ગયું છે એટલે આવી વાતો થાય બાકી 2 લાખ દે તો આવી વાતો નથી થતી મારી ના મરી હું રાજા સુડ બધાને ભેગ શું કામ કર્યું જેમ મારા દાદા અમરાએ આ જગ્યા માથે કઈ દેવી પાસે માયા ધન નથી માંગી પણ મારી આ મારા લાવરા વાળા તેતરા વાળા ઘેરા છે દેહમાં રખડે છે પરદેહમાં રખડે છે એને દુઃખ છે મારા દાદા અમરાને દુઃખ છે પણ જોજે મારી વસ્તીને કોઈ દુખી કરવા ઊભી થતી નહીં કેવું હોય તો મને કહી દે તો એ મારી પાવાની જીવી છે ભાઈ અને તઈએ રાજા સુડ ભજને કીધું તું મળી અમારી વસ્તીની મારી પર નજરો તો માં દીકરાનો નથી બાપ દીકરાનો નથી માટી ઉભર કે જનાવરા હાથ મેલકાર પડી ગયા હતા મામા તો એ દેવી પાસે ઓરતો કર્યો તો મારી પાવાની દેવી પાસે ઈ વેરાગ કેવો હોય કદી લોપે નહીં પછી ભરે ને ડગલું નથી ભા સમય હોય સમય દીદી યાદ આવ્યો પ્રજા પ્રિય રાજા હતા પ્રજા દુખી થતી હતી અત્યારે તમને ગણવા હોય ને તો તમે રાજા છો આ વસ્તી માતાજીના બાનાધારી ભુવા છો આ વસ્તીના રાજા છો આ ઝાકલો મારવાની ફરજ તમારી આવે મારી વસ્તી હોય તો મને સુડ ભજન ને કે અમારી વસ્તી માથે તારે કુવાડી લેવાય નહીં તે મારી પાવાની દેવી આવી કીધું તું મારા સુડ ભજન મારી બોલીમાં તું હાલી આગી મારી રેણી કેની પારી આગી કે મારી તું કેઈ કરી દઉં હે કે તું કેઈ કરી દઉં અને તેથી કીધું તું મને તારો ભોગ હોય છે તું મને ભોગ દઈશ ધર્મ છે ને પાઈમ ખુલ્યો મારી ના કે મને તારો ભોગ જોઈ છે અને જેદી તું મને 3200 નર જમાડીશ ને આ તેદી તારી મારી શરત પૂરી તેદી તે મુક્ત જા આમાંથી આવું 12 13 વર્ષ સુધી આવી પણ એક ફેરે મળી આ મારી નગરીની મારી પર નજરું તો માંડ માં દીકરાનો નથી બાપ દીકરાનો નથી માટી જનાવરા ભરકે તઈ મારી પાવરી દેવી બોલી હો કે બેટા આ જગ્યા માથે કતરવો કાઢ છે ને પણ હા ભાઈ મારી પાવરી દેવીની બોલી માથે આયલો પણ આ જમીન તો ઠીક મકાન તો ઠીક પણ આ જમીનની માલિકા નર્દન નગરીની માલિકા આ જમીનની માલિકા ઝાડવાળી જો હોનાના નો કરું ને અને બેટા હોનાના નરિયા નો કરું ને એ તો મને પાવાની દેવીને મને ખોટ લાગે વરી ના એમાં ઉજન નગરીનો રાજા વીર વિક્રમ અને એનો માંગણ દસુદી ભાટ માંગતા 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 ફરતા ફરતા હોમીડા માંગણ ગણ્યો જેના દેવીઓ આયરે ગામના ગવાઈ ગયા ઈ કોઈ ખાઈ ખોઈ મેલ ન હોય દસુદી ભાટ માં ભગવતીનું વચન હતું અંધાર ખસેડો હતો કે અંધાર ખસેડો ઓઢે ને એટલે કદાચ ઢાકાનો મલક હોય કોઈ કામરૂપી હોય વૈદા હોય
કોઈ બાળીનાથ હોય તો એને જોઈ ન આગે દેવીનું વચન હતું એને. અને ત્યારે માંગતા 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 ક્યાં જાય નર્તન નગરીની માલિક આવે ને જોવે રસના ઓહો જીતવા આવી નગરી આ ઝાડવાય હોનાના વાસણે હોનાના મકાન હોનાના ઓહો નગરીની રચના તો જોવા જેવી છે કે આનું આ મૈનકો આટલો સુખી છે તો આનો રાજા કેવડો સુખી છે તો કે લાઈનાના રજવાડાની મલીબા હાઈલો જાવ એની મહેમાન ગતિ જોઈ આવો રજવાડાની હવા લાખ મોજડી સડે હવા લાખ મોજડી ઉતરે હવામાન કહુંબો ભોરાય આવી રાજ કંસારી રાજા સરુભદેવની મરી ના દસજી પાટ માંગણ જે આ હમાજીને ઉભા રહ્યા કે જીતવા આ રાજા રજવાડુની પબ્લિક આટલી તેજમાં છે પણ પોતે તો મન સાગરો પ્રધાન હતો મામા મનમાં શું હોય ને એને ખબર પડી જાય આમ જે રાજા હમ જોવે કો પ્રજા કિલોલના કરે છે પણ જે રાજા ખુરશી માથે બેઠો ની દુખી છે કે રાજા વીર વિક્રમના માંગણ દસુજી ભાટ આવ્યા છે બાપુ કેને રાજ ખજાનાની માલિપા લઈ જાવ માયા ધન દોલત હીરા માયા ઝવેરા જે જોતું હોય એને બજારમાંથી આપી દો અને ત્યારે દસુજી ભાટે શું કીધું આ નાયતની વાત કહું છું કોક મારી ગણ સપાતર મારી નાયત હોય કોક ગણ ભેદું હોય નકરી ખાવા વાળી ન હોય નકરી પીવા વાળી ન હોય કોક દેવીના રંગરાગ સાંભળવા આવ્યા હોય કોઈ દેવીને જાસવા આવ્યા હોય કોઈ દેવીને જાણવા આવ્યા હોય કોઈ રીતે દેવી જમે છે એ રીતે જોવાય આમાં બધાયના મગજ હરખા ન હોય મારી નાયત પણ ત્યારે દસુજી ભાટે કીધું કે ભાઈ તમે એકાદમાં આવો એટલે હું તમને વાત કરું બાપુ આ રાજ કંસારી છે આમાં તમારું મારે અપમાન ન કરાય પણ તમે એક બાજુ આવો એટલે હું તમને વિરાજથી તમને સમજાવું કે હું ઈ માંગણ નથી હું રાજા વીર વિક્રમનો માંગણ દસુજી ભાટ મન સાગરો પ્રધાન છે મારે માયા નથી જોતી મારે ધૈર્ય નથી જોતી પણ તમારા રાજની માલિકા મને એક રાતનો વિહામો લેવા દે તો ઘણું છે શું કામ કે એનું ભેદ જાણવા હાટું તો કે આ આવી બધી રચનાના આ છે શું કે તમારા રાજની માલિકા મને એક રાત દેખવા દે કે ભલે બાજન પોતાના પ્રધાન હતા એને કીધા કે જાવ રંગમોલની માલિકા લઈ જાવ અને દસોજી ભાટને કોઈ વસ્તુનો કોઈ વાંધો ન આવે એવી એની ખાતરદારી કરો એની સાખરી કરો કે પણ જેની માથે દુઃખ હોય એને નીંદર ન આવે સંધુભાઈ રાત બાજી મદરી સુખિયા ખાજ ને સંસાર મોગમે પવાલી સુખિયા ખાઈ પીને સંસાર ભોગવે પણ જેની માથે દુઃખ હોય એને નીંદર ક્યાંથી આવે પોતે રાજા હતો તોય નીંદર નથી આવતી કે જીતો અમારી દેવીનું વસન છે અને વસનમાં હું પાર નહીં કરી આવું મારી દેવી કુવાની લઈને ઊભી રહી છે આમ પડતું ફરે એને નીંદરું નું આવે ફરી ના તો એ કીધું છે કે સુખીઓ માણસ ખાવે પીવીને સંસાર ભોગવે પણ જેની માથે દુઃખ હોય એને નીંદરું નો આવે ફરી ના બારનો સમય થયો એટલે અંધનનો જે ખજાનો હતો ખજાની માલિકાથી જઈ હાથની માલિકા ખેરના લાકડા એક હાથની માલિકા કળાય તેલનો ડબ્બો લઈ ક્યાં જાય ઝંઝુડી જાપડી ભૂતિઓ વડ સપરા નદી પાસે જઈ અને ધક ધકતું તેલ કરી અને કોરા પાણીનો પોતી વાળીને અને સપરા નદીની માલિકા સ્નાન કરવા જાય અને વાહે અંધાર પસેડો તો દસુજી ભાટ પાસે હતો અંધાર પસેડો ઓડી વાહે હાલ્યા અને રસના જોવી દીધી અને નાય ધોઈ અને કોરા પાણીનું પોતી વાળી અને તેલની કડા માથે જાયના દાણા નાખે ધાણી કરી ફૂટી જાય આવું તેલ ગરમ અત્યારે કેવો મૈનખો છે તેલની કડામાં પડે દેવી હાટું થઈ મરી પણ ઈ અરસાના મૈનખાના નામ રે એના દેવી હે ગાવડા અને વેરા દુબાઈ વેરા કેવો હોય
મારા સુરપુત્રનો ભોગ લેજે મારા બાપ મરાડી મારા બાપ ગુજરવાડી દીદી ગયો અને પાખડીને કાર માની અણસંસા ઉતારી સોસા સુરી રાણી ગગનના શિર ઓડી અને મારી ગઢપાવાની દેવી ઉતરી હોવા આમ ભોજન કરી અને હાડકાની ભારી હતી એની માલીમાં હાથ મૂકી અંજળીના સાટા નાખે ખમા ખમા મારા સુડ ભોજન ધીરે 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 જવા લાગ્યા હવા પોરતી રવિ ભાન ઉગી ગયો સિંધુભાઈ वो तो मां भगवती ની જે બોલી હતી બોલી પાર થઈ ત્યારે દસુજી પાર હવા પોરતી રવિ ભાન સંકેવા દી છેડો એટલે રંગમોલની વાલી પાછી આવી હતી કે હાલો બાપુ હવે જય માતાજી હવે નીકળી કે હું તો માંગણ છું ચાર શ્રેષ્ઠી ની માલી પર રખડતો આવ્યો પણ તમારા મનની માલી પર વાત પડી છે મારી પાસે ખોટી કે બાપુ દસુદી પાટ માંગણ તમે રાજની માલી પર રોકાણા અને અમે કઈ તમને કોઈ રાખી તમે લીધી નહીં કે બાપુ હું ઈ માંગણ નથી હું ઈ માંગણ નથી કે હું ઈ માંગણ નથી હું તો રાજા વીર વિક્રમનો માંગણ પર દુખણીનો માંગણ છું અને એના રાજની મારી પાસે શું ઘટે કે બાપુ પણ આખી પ્રજા કિલોલ કરે છે તમે પોતે દુખી છે હું કહી દઉં અને જેથી તમારા દુઃખની મારી પર ભાગ પડાવું હું આવીશ પાછો તમારું દુઃખ છે દુઃખની મારી પર ભાગ પડાવીશ ને તેથી હું તમારી પાસે માંગીશ અત્યારે મારે કાંઈ થતું નથી આવા માંગણ હતા ભાઈ હોમી માંગણ દસુજી ભાટ દીવી ભાઈ એમને ગાવણા નથી ગાવણા અને ત્યાંથી હાલતા થઈ ક્યાં જાય સીધા ઉજળમાં ગયા રાજા વીર વિક્રમ પાસે પોતે પદ દુખી હતો 3200 નાર હતા સુરવીરતાને કોઈ વસ્તુનો કોઈ વાંધો નતો મરીને અને ત્યારે રાજા વિક્રમ રાજ આવ્યું એટલે બે ત્રણ દી ગયા પછી આવી રીતે માંડલાની માલિકા વાતોની ચર્ચા થવાની એક રાજા આવી વાત કરે એક રાજા આવી પછી દસુજી ભાટને કીધું દસુજી ભાટ તમે કાઈ કેમ બોલતા નથી કે તમે તો રાજનું રતન છો બોલા મારા કાઈક વાત કરો ને હું આણ કરે હું આણ બેઠા હોય ને અને ત્યારે દસુજી ભાટે કીધું કે બાપુ કે નિર્ધન નગરીની માલિકા આ કોઈ હું બનાવટી નથી કેતો પણ મારા રૂપના દાખલા ને તૈન દી તો અહીંયા હું રોકાણો બાપુ કે હોનાના ઝાડવા હોનાની ધૂળ હોનાની ધરતી હોનાની નગરી બાપુ પણ એની ખાતરદારી જોવો તમે એની રચના જોવો કે ઓહો બાપુને બીજું શું જો હે કે એની રચના જોવો એ દેવીની રચના જોવો તો કાઈ ન ઘટે બાપુ તો કે માંગણ હાલો ને આપણે ઈ નગરીના દર્શન કરી આવીએ આપણે જાય છે કે બાપુ જઈશું એનો સમય આવશે એની ચોઘડીઓ આવશે તેથી જઈશું પણ સમય જતા દિન ગણતા ધીરે 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 વરહડા જવા લાગ્યા ત્યારે પોતે પરદુખની રાજા વીર વિક્રમ અને દસુજી ભાટ
હાલી નીકળે છે હાલતા 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 રાત ભાંગી મધરી રાત નો ગજરો બન્યો મધરી રાત નો ગજરો બન્યો એટલે જંજુડી જાપડી મુરિયો મહાણી નો મલક ભૂતિયો વડ સપરા નદી બરાબર અહીંયા આવી અને રાત મધરી રાત થઈ કે બાપુ હવે સમય બહુ થઈ ગયો છે હવે પગ બહુ થાકી ગયા છે આપણે ઘડી કાંઈ વિરામ કરીએ આયા કઈક વાતચીત કરીએ એટલે હવા પર દી રવિભાઈ ઉગી જાય પછી આપણે કઈક નગરીના દર્શન કરશું અને તઈએ આનો તો રાજા સુરભદ્રનો સમય 12નો સમય થાય એટલે દેવીને જમાડવી પડે હાથની મારી પાસે તેલનો ડબ્બો ખેરના લાકડા લઈ અને ભૂતિયા વડ પાસે આવી ધક ધક તેલ કરી માથે જાય ના દાણા નાખે ધાણી કરી ફૂટી જાય અને કોરા પણિયાનું પોતી વળીને સ્નાન કરીને આવી તઈ રાજા વિક્રમ બેઠા બેઠા જોવે છે પેલા દસુજી આ તેલની કળા મૂકી છે આ ધક ધકતું તેલ કર્યું છે આ બધું છે શું લાગે કે બાપુ અજાણી ધરતી છે અજાણી ભૂમિ છે અહીંયા કાંઈ હરવર કરવાની બોલવાની ખાલી બેઠા બેઠા ભગવતીના દર્શન કરો નજારો જોવો ખાલી આમાંથી તમને જાણવા જશે અજાણી ધરતી છે અજાણી ભૂમિ છે અહીંયા હલાય નહીં ખાલી બેઠા બેઠા માં ભગવતીનો નજારો જોવો તમે ખાલી એ શું કરે છે તો જોવી કે પછી એમાંથી કઈ ભેદ જાણશું આપણે અને આપણે કઈ ઉકેલ થાય નહીં છે તો કરશું પણ બેઠા બેઠા અત્યારે કાંઈ તમે હલતા નહીં અને 12નો સમય થઈ ગયો એટલે સ્નાન કરી આવી અને દેવી હમો વેરાગ ઉભા રહ્યો ભાઈ મારી પાવાની મારી ના જા બત્રીહાની વાત આવી ને આ તો છત્રી વટ લોહી 3200 નર પર દુખડી રાજા જાય નો નોરિયા કેલા 10 સુધી મને મૂકી દે મારે બીજાનું દુખ નથી જોવાનું કે બાપુ રેવા દો અત્યારે કાઈ નથી કરવું આ કરવા તમને નથી લાવ્યા મને રાજનો ઠપકો મળશે કેલા 10 સુધી મને જવા દે આ કોકનું વેદના મારાથી સહન ન થતી અત્યારે પોતાના ઓઈએ દુખની મલીપા ભાગ નથી પડાવતા ત્યાં પર દુખની એને કહેવાય એના નામ રે ઈ રાજા વિક્રમ બની આગે આપણું કામ નથી પડાવવાના મને જવા દે દસુજી મને મૂકી દે મને જવા દે કે બાપુ રેવા દો આ કરવા તમને અહીંયા નથી લાવ્યા પણ હાબરો કાઈ ગતિ આપણી સમાજમાં સંધુભાઈ સાર વેદ કેટલા ગતિ રતિ જતી ને સત્ય આમાં આખી દુનિયા હમાઈ ગઈ જો દેવીને ગતિ મળી જાય ને બહુ પાર ઉતરી આ કોઈ ખાવા પીવાની ભૂખી નથી પણ આ એક ભાવની ભૂખી છે ગતિની ભૂખી છે અને આનો મલાજો રાખીને આનો આ ધર્મ સામુ ધીંગાણા કરવા વાળી છે આ કોઈ દુબરી દેવી નથી પણ આનો મલાજો રાખજો આના દોરમાંથી હાલજો આની પાંચ ડગલા પાછા રહેજો અને જગતમાં કોઈ દી દુખી થવા દે ને તો મને પાવાની દેવીને તાજમનો ભૂલ સજાવો અને ત્યારે પણ ઈ અરસાનો માંગણ ને ઈ અરસાના રાજા રજવાડું જેના ગુણગાન ગાય એટલા ઓછા બને સમય વિયો ગયો એટલે દીવ ઉગી ગયો પછી આખું રાજ નો જોયું કે ભાઈ મારે આનું રાજ જોવાઈ ગયું હવે મારે રાજ નથી જોવું ધૂનકી મગજમાં કરી ગઈ આને આમાંથી મુક્ત કરાવું ને તો એ મને હક થાય પછી હું એનો રાજના દર્શન કરવા જાય છે પોતે ખત્રીવટ લોહી હતું રાજા વીર વિક્રમ મરી ઉજ્જૈન નગરીનો રાજા કે મારા માંગણ મારા દસુજી મારી વાત સાંભળીશ કે શું બાબુ બોલો કે ગામની બજારની મારી ફાઈલો હે કે ગામની બજારની મારી બા હાઈલો જા અને 32 જાતનો મસાલો લ્યા કેટલો 32 જાતનો મસાલો લ્યા એને ઝીણો 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 ખંડવતી હે કે એને ઝીણો 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 ખંડવતે 32 જાતનો મસાલો મરી નાખ અત્યારે આંગળી લાગેલી હોય એમાં મીઠું લાગી જાય ને તો કોઈ બાપાનો હોય દેવી કરી જાય છે પણ 32 જાતનો મસાલો અંગમાં ભરવો એ વેદના કેવડી હોય ભલા
અને ગામની બજારની માજ માયા દીવી કંડિયા બજાર માંડી જરે ગામની બજારની માલિબા બત્રી જાય તો મસાલો ખાંડી અને 10 સુધી લઈ આવ્યા હો અને ભેઠની માલિબા કટાર હતી કટાર હાફ દઈને કાઢી અને આંગળી મૈડા પલ્લો પાડવા ઈ હુમીડા માંગણ ઈ રઘુ કાઢી આગે રાજા વીર વિક્રમ પલા પાડી આગે મરી ના પણ આપણે તો હાલીયા ખડ નથી આપણે કારા માથાનો મેનકો છે પણ કારુડીએ શું કીધું છે ખબર છે કે મારી વસ્તી આ ઘરા કર્યું પૂરો છે ઈ વડવા જેવા તો નો થઈ આગે પણ ગાયના સિંગડા માથે કદા રાયનો દાણો રી એટલી હમ મારે પાવા હમ કદા સુરતા માનો જો ભવની ભાંગતી પાસી રહું ને તો મને અમરાની દેવીને મને ખોઈ આપણે કહી છે ને ગામડામાં માના અમૃત સુગરિયા ત્યારે સુગરિયું હારું બેઠું અને તેથી બત્રી ભાઈ તેના મસાલા ભર્યા કે ભાઈ મને પટ્ટી બાંધે મને હાલવાની હિલ નથી મને બેહવાની ભાન નથી હું ક્યાં જાવ એનો મને નેઠો નથી મને શરીરની મારી ભાઈ એવડી વેદના થઈ છે તો સુધી મને આઈ ગયા દાપો દઈ છે અને ઓલા સુડ ભજન રાજા આવે ને તો એને બાવડું પકડીને સાઈડમાં પકડીને બિહાર કે બાપુ રેવા દો ને આપણે આ કરવા થોડા અહીંયા આવ્યા છે આપણે નગરી જોવા આવ્યા પોતે કરાવવા વાળો ઈ પણ આવા મનખા આટા મારી ના બીજાના દુખે દુખાઈ જતા અમારા ગામના એટલે ગાવું પડે અત્યારે પોતાના દુખની મારી પર ભાગ નથી લેતા આવરું ફરીને ઉભા રહી જાય ભાઈ તારી કઈ છે તું જોઈ લે તું કઈક દેવીના વાકમાં આવી ગયો છે પણ એક વાળાના મોતી બનીને કીધું હોય ને દેવીને કે મારા બાપ અમરાની દેવી મળી જોઈ જુઓ લીમડાના પાંચ જેવી કરીને કહેલી વસ્તી કારા માથાનો મેનકો છે હાલે અહીંયા ખરનું કે બાપની દેવી તું તો એક ધર્મ છે અહીંયા દેવી જોવા લડે આ ભાઈઓનો ભાવ છે હું તો ઘણી ઠેકાણે જાઉં છું બે હોય ને એ નોખા હોય અને એ પાછા શેષ ભાઈઓનો ધૂણવાય ન આવે પણ અહીંયા તો ખરેખર આ 500 પાલ પડી મારા બાપ અમરાની કઈ કમાઈ છે બધી જાય આ એનો બગીચો એનો પ્રતાપ છે ત્યાં આ ઝાડવા બેઠા છે હમા આ હાસી પુનાઈ વડવાની આ ભલે તમે દેવીઓ રાજકીય નોખા પડી પૂજો પણ આ ભાવ છે આમાં કોઈ ખબર ન પડે કોણ દેવી પૂજે મારા બાપ અમરાની એટલે હાથ ની મારી પાસે ખેતના લાકડા લઈ આ વાત મારે કરવી નથી પણ હવે મને તમે રાયા સડાવી દીધો એટલે આખી કરવી યાદ છે બડે हाँ हाँ मरी गरी बोली हाँ
બારનો સમય થયો, દસુરી બારનો સમય, રાજા સુરભુજનનો સમય, રાજા વિક્રમનો સમય મરી જાય. આ નાયતને તેદુનો એક મોટો આવ્યો ભાઈ સંધુભાઈ કે 12 મુખી દેવી 13 મુખી નાયત અમારી પાવની દેવી દીધી છે કે મારી વસ્તીને ત્યાંમાંથી બુક કરાવીને જા તું મારા કરતા તારું સત વિધિ અને માંગી લે મારા રાજા વિક્રમ તારા ઉજ્જૈન નગરીની માલિકા તારા ગઢના કાંગરા જો કારુડી રખોબા કરવા નો હાલી નીકળું ને કાઢી રહી તો જગતની માલિકા મારી કારુડીનું ફૂલ જાય. શું કામ કે બીજાના દુખે મસાલા ભરીને દેવીને જમાડી દીધી. એનો પ્રતાપ બોલે છે કીધું તું 12 મુખી દેવીને 13 મુખી મરી નાય. અને ત્યારે તેલની કડાની વાલીમાં પડવાનો સમય થયો ને ત્યારે દસુજી ભાટ અંધાર પસેડો ઓઢી અને રાજા સુરભુજનને કહાવી કે હાલો બાપુ હવે સમય આવી ગયો આપણો. અને ત્યારે મરી ગરીબની ભોગલે અને આમ ગયા દિલ્હી કળાની માલિકા પડે તો બદલી જાયનો મસાલો એની સુગંધ એની વાસના ત્રણ લોકમાં વહી ગઈ પૃથ્વી પાતાળ અને આકાશ. અને જગતમાં કીધું છે કે ભક્તિ कर पाताड़ में प्रकट हो आकाश ताबी दुबी नो रहे आ कस्तूरी की वास मरी ना. भक्ति કરી કોઈ દુનિયાને દેખાડવાની ન હોય પણ મનમાં રાખો એટલે એનો દીવો આઈપે ખાતો હોય. આ બધી સમજવા જેવી વસ્તુ છે. અને ત્યારે અણજોતી ભક્તિ કરી મરી જાય. અને જગતી ત્યાંની માલિકા પડ્યા ને ત્યારે ત્રિભુવન ડોલવા મહિનું 33 કોટી દેવસ્થાનના બહેણા ડોલવા મહિના કાસુ. અને આવું ભોજન કઈ દેવી જમે પોતપોતાની દેવી નાયતની દેવી રથડા જોડી જોડી આવી હો ભાઈ ભૂતિયા વડે જંજુરી જાપડી નો મલાકની માલિકા ઉતર્યું દેવી બામન વીર ને સોહાન જોગણી આમ જ્યાં જોવે ઓહો આ તો મારી પાવનની દેવી કે મળી એ તું તો અમારા ગરીબ મારાની વાડ છો, તું અમારા દેવીઓનો સરદાર છો અને તું તારી વસ્તીને મારીને ખાસ સાધન શોભા દે. પણ મારી દેવી પાવાની દેવી એ ભોજન દેવી ઉતરી ખરા પણ ભોજન આદુ ભોજન ની મારીમાંથી આમ સાસ ભરી ને પણ આ તો મૈનખો આ તો દેવી મરી નાય. ખબર પડી ગયો કે હું કાયમ જમું છું, કાયમ ભોજન કરું છું અને આ ભોજનમાં કઈક અનોખો સુવાદ છે મરી જાય. હે કે આવો સુરવીર આવો પ્રજાપ્રિય રાજા છે અને અણસુખતા ઉતારી સુખતા ફેરી રાણી ગજનના શિર ઓઢી અને માથે આંજળીના સાદા નાગીને કીધું ખમા ખમા મારી વસ્તુને જાતી ખમા. તાતો રાજા વીર વિક્રમની કંચન કાયા બનાવી હો મરી નાય. ઓહો ઉજ્જૈન નગરીના રાજા વીર વિક્રમ કે મારી તારી 32 બોલી હતી ને આ તારી વસ્તીને હવે આમાંથી મુક્ત કરી દે. આ તારો મારો વ્યવહાર. અને તેથી રાજા સુરભુજનને કીધું કે જા સુરભુજન આજથી તું મારી બોલીમાંથી મુક્ત. પાવાની દેવી કોઈ દી મારા જીવના ડેરે મારા સુરભુજન નામ ન આવે તારા ભોજન નિમિત્ત. અને તેથી રાજા વીર વિક્રમે કીધું માંગી લે મારા રાજા વીર વિક્રમ તારે શું જોઈએ તારી ભોગની ભાંગી દઉં મળે. એ મારી દરિયાના લોટની દેવી મારી દેવી સંતના બેડાની દેવી સિકોતેરની ગાંડીની દયા છે કોઈ વસ્તુનો વાંધો નથી પણ જેથી કોઈ દુઃખ પડશે ને તેથી તને યાદ કરીશ કે બેટા એટલું નહીં
પણ કદાચ તારા ઉજ્જૈનની માલિપાથી કદાચ ગઢના કાંકરેજ મને કારુણીને હાકલ કરી જો પાવેથી હોકારો ન દઉં ને એ તો મને કારુણીનું ખાધું ખોટું થઈ જાય જા હરસાના મૈનખાના ગામમાં રહી ગયા એટલે ફતાઈ રાજાએ ભગવતીનો શેડો જાય લો અને દેવી હાલતી થઈ તે મારી રણની દેવીને વિચાર કે આપણો સોટીનો સરદાર આપણી દેવી માથે દુઃખ પડતું હતું કોઈ અસુરો જાગતા હતા તો આ દેવી આડા હાથ દેવા આવતું આ જીવ વહી જાય છે દુનિયાનું નખતર જી છે અને કાંઈક ઉપાય કરવો પડશે અને રોકવું પડશે નકાર ઈસી નહીં મારી ના દુનિયાનું નખંદર કાઢવાની અને ક્યાં જાય અઘોર જગલની માલિકો મારા બાપ હોમી માંગણ પાહે હોમી માંગણ પાહે જઈ દીધી કે મારા હોમીડા એ હું તો સુખ જાગે છે બેઠું છું પણ ભાઈ જોગે સંતુભાઈ એનો જે વેણો હતો ને વેણો તૂટી મારી મારું પાપી પેટનું એક વાજિંત્ર હતું એ તૂટી ગયું પાવાની દેવી હિમાલય જાતે એમાં હોમેડો નતો રહેતો આ તો દેવીએ વાત કરી પછી હોમી માંગણ ગયો હિમાલયની કેડીએ દડ 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 આંખે કે મારા હોમેડા કેમ રહે કે મારી મારો વેણો હતો વેણો તૂટી ગયો કે મારા રણની દેવી તમે અહીંયા શું કામ આવ્યા કે બાપ એ હાંભળ મારા હોમી માંગણ હાંભળ આજ તને અરજી દેવા આવી છે મારી આ દેવીની અરજી અને મારા કારા માથાને મેંખા પાય કે મારી શું વાત છે બોલ તો ખરા તેથી કીધું મારી રણની દેવી કે મારા હોમીડા એ અમે મેંખાના કામ તો દેવીએ બહુ કર્યા પણ આજે મારી દેવીઓ માથે દુઃખ પડ્યું છે અને તમારે મેંખાને કામ કરવાનું છે હે કે અમે મેંખાના કામ તો દેવીએ બહુ કર્યા પણ આજ મારી દેવી મારો પાવાનો જેવો હબીબ હિમાડે હાલતી થઈ છે મમ્મીડા કાંઈક ઉપાય કહીને કાંઈક એવો વેરાગ કરી દેવી કોઈ ખાવા પીવાની ભૂખી નથી એ દેવી પાસે તું અંતરનો વેરાગ કરીશ ને એટલે દેવી તને મોરસા દેવા આવશે એટલો તો મને વિશ્વાસ છે હે કે ભલે હિમાડે હાલતી થઈ પણ તું એની પાસે કાંઈક દુઃખ ગાઈશ ને કાંઈક વેરાગ કરીશ ને એટલે દેવી તને મોરસા દેવા આવશે મોરસામાં તારે શું માંગવાનું છે તને ખબર છે કે ભલે મારી અને ત્યારે કાંઈક એવો ઉપાય કરી ગઈ તઈએ અત્યારે આ ત્રાંબાના હું તો બધા સોખીવાણીમાં સમજાવવા વાળો માણસ હો ભાઈ આ ત્રાંબાના પિત્તરના લોખંડના તાર વાગે તઈએ ઈ હરસાની માલિપા એવું કાંઈ નતું આવી કઈ સિસ્ટમ નથી મરી નહીં તઈએ કોઈક જીવ જનાવર મરે એની નસું કાઢી અને એના વેણા બનાવી બગાડતા આવો સમય હતો હવે તાત્કાલિક જીવ જનાવર ગોતવા ક્યાં જવું તઈએ હોમી માંગણી ની નસું કાઢી હતી એમ તો નથી કાઢી મરી ના મરી હોમી માંગણ મરી બાંડાની હોમી માંગણને વિચાર થયો કે જીતવા હવે મારે જીવીને શું કરવું કે આજ મારી પાવાની દેવી આજ મારો કર્મનો સામાયથી હાલતી થઈ હોય અને કદા મારા હોમીડાને મારો જીવ કાઢીને પ્રાણ દઈ દેવો પડે ને તો ભલે દઈ દેવો પડે અને હાથની મારી પાસે કટાર કાઢીને હાથ પગની નસું કાઢી નહીં અત્યારે વિજ્ઞાનિક પોરો છે કે માણા હાથ પગની નસું કાઢી નાખે તું કેમ જીવે પણ જીવતા મરી ના ખરીડીની માલિબા અમારા કુરની માલિબા એક એવા સુરવીર થઈ ગઈ જેનું મસ્તક પડ્યું બોડી ના થાય ને 60 કિલોમીટર સુધી ધડ લડી ગઈ હતી ઈ મારી કારુડી લડીને ગઈ હતી મારી ના લડે લડતા જીવતા તઈએ સતયુગ હતો અત્યારે કળિયુગ છે મારી ના અને તઈએ હિમાલયની કેડીએ બેઠો બેઠો ઈ વેરાગ કર્યો છે વેરાગ કેવો હોય મામા એ કાસા ભાગો તો વેણો વાગ્યો હોય છે પણ જેનો અંતરનો વેરાગ હતો ને બહુ હાસો હતો એટલે એ ઘડી કહી દઉં
કાર ભેરવ રતડો ઉભો રાખો કોક હિમાલયની કેડીએ કોક કારા રદન કરે છે હે કે કોક કારા રદન કરે છે કોક દુખ્યો વિરાગ કરે છે નું માસમ માથી સાન કે રતડો ઉભો રાખી દે અને મારી પવનની દેવી આલુ જાડુ ને વકરા સોભરા ઉતરી ગયા સિંધુભાઈ સોભતા ઉતાર્યા કે ને આ ડુગરા એ ઉતાર્યા નકર બાળવાના મનની માલિકા માં પ્રત્યે કોઈ દેવો કુડી નીતિ નથી પણ કુડી નીતિ કેના દીધી આ મધુપાને દીધી મરી ના આ નુગરાએ દીધી આ ગોજારાએ દીધી પણ કામડી નું કુર હોય તો એટલું કહેતા જઈશું કોઈ મરી દેવી ને કોઈ ડાક દેતા ને મરી ના મને પવાની मांग मांग मारा होमिड़ा मारा मांगण मांगी ले तारे શું જોઈ કે બાપની દેવી આજ તું મને માંગવાનું કેતું હોય તો મને એક વસન દે હે કે તું મને એક વસન દે મારે માયા નથી જોતી મારે ધન નથી જોતી એક તારો વસનનો વ્યવહાર દે મેં હમણાં કીધું ને કે દેવી સૂર્ય બોલે ને તો સોટે બોલે એની ખમા હોય એટલે ખમા જ હોય એમાં લોઢામાં લીટો હોય મારી ના મારો સતીનો સંબંધ કોઈ દી ઝાખો ન પડે મારી અંદરની કાબુડી ન મરી કે માંગે ને મારા હોમીડા કે મારે માયા નો જોઈ ધન નો જોઈ કાઈ જોતું નથી માંગવાનું કેતી દે વસન દે અત્યારે મારી પવનની દેવી કીધું કે જા મારા હોમીડા મારી પવનની દેવીનું વસન છે માય તઈ હોમીડા રોતા રાખે કીધું હો પાવે પાસી વિરાજ માનતા પાવે પાસી બરી ગામ પાવે પાસી આજ પાવે બાવા બાચી એમાં બધાય સુખિયા નથી હે મારા જેવા ગરીબ મારા જેવા રાખ માથે કોઈ દુઃખ પડશે અને મારી માથે વેરા પડશે તો મારી રાખની ગાડી મારી ગરીબની ફરિયાદી તારા સિવાય જગતમાં કોણ હે મારા હોમીડા માથે કોઈ દુઃખ પડશે મરે આજ મારા પાવા જેવો હબી પાસે નો હોય મારું રાતનું અહીંયા રતન ન હોય તો અમારે ક્યાં બાપની દેવી પાસે કરી જા અને પાવે પાસે બિરાજમાન કે મારા હોમીડા આ તો કદાપી નહીં બને દેવી કાળગાને વગરા રતી મરી ના અણસંસા સોપતા તાઈ ઉતરી ગયા તા મુંડીનો હાર ને ખાંડુ ને ખપર હાર ને કાળગાને વિકરા રતી કે આ તો કદાપી નહીં બને તો મારી હોમીડાની ભક્તિ ગઈ મારી હોમીડાની સાકરી ગઈ અને તારું વસન ગયું કે જા તારે હિમાલય જાવું હે મારા હોમીડાનું કાઈ નહીં પણ માં છે મારા હોમીડા આજ તું કેસ ને આવું છું પણ ઈ જગ્યા મને ખાવા લાગી છે ઈ જગ્યામાં જે જોઉં છું તો મને કાળજાને વિકરાળ ઉપડી ગઈ છે મને અંદરની વેદના થાય છે કે જે મને આંગળીએ દૂધ પાવ્યા જેમ જગતમાં કહે છે ને કે હુકે આંબે બેઠી કોયડી કિરટ ના કરે
ત્યારે વનરાઈએ કીધું તું વનરાઈ આ ગાંડી થઈ ગઈ છો આ વનરાઈ આખી હરગઈને વહી ગઈ બધી અને તું આ ઠૂઠા માથે બેઠી બેઠી કિલોલ કરે તો ગાંડી થઈ ગઈ છો તે કોયલ હતી ને જવાબ આપ્યો શું કીધું તું ખબર કે ભાઈ આ વનરાઈ હમણાં હરકી ગઈ પણ આ વનરાઈ માથે મારો મારો હતો ભવના બોલી યાદ આવે છે કે મને ભવના બોલી યાદ આવે છે ગાડી નથી થઈ ગઈ અને આ જગ્યા માં તમે ખૂબ રાજ તે મારી પાવાની દેવીને વિચારતી મારી વસ્તીને મેં ક્યાં દુખી ગઈ મેં ક્યાં કોઈ વસ્તીનો કમીનો માંગ્યો દીધું તું અને ભોજાર આવે મને હિમાળો બતાવ્યો મને માન એ જગ્યા માટે હું નહીં આવું મારા મમ્મીડા કે મારી રેવા દેનો ગુનો કર્યો એને સજા દેતો લેખે લાગે માતાજીને ફોહલાવી તો માથે તો સડી જ નહીં પેલો પાવાનું પગથિયું હતી ત્યાંથી ઊભી રહી હે કે મરી તમે ઉપર કેમ ન જાતા કે ઉપર નહીં શું કામ કે મારા હોમીડા એ જ્યારે હું મોજમાં આવી હતી અને મારી વસ્તી માથે મારા હોયલા હતા કે મેં કારુડી દઈ દીધા મારી કરિયાઈ હતી મારી માથાની મસલી મોર હતી ને મારા બાળવાલ દીધી છે મારી મસલી મોર લાવી દી તો જાવું પાવા માથે પાછી દારૂ મધુરા ઉતરે ને તો એ પસ્તાવો તો બધાને અત્યારે થાય છે પેલા બાજી લે દારૂ પીને ધડબડાટી બોલાવી નાખે દુધવાટી કરી નાખે પછી દારૂ ઉતરી જાય ને એટલે પછી પસ્તાવો કે મારું બેટું અમારાથી ખોટું થઈ ગયું કોકને ગાય દેવાઈ ગઈ કોકને મરાઈ ગઈ નશો વસ્તુ ઈ છે મારી ત્યારે બાળવાને વિચાર થયો મારી માં હતી ઈ મને મૂકીને વહી ગઈ છે હવે મારે બાળવાને જીવીને શું કરવું પડી અને આધાર કોટડીની માલિકા હુકમ કર્યો કે મારા રંગમોલની માલિકા કોઈ આવું ન જોઈએ અન્ન પાણી તાકી દીધું બાળવાઈએ અન્ન પાણી તાકી દીધું પછી મૈરા પછી ડાયફર શું કામ ન કરી પણ જેને વસ્તીની ભૂલ છે ને દીવીની યાદ આવ્યો દીવી જવા દે દીવી સમદર છે આપણે મૈનપુર નથી જવા દે દીવી તો જવા દે દીવીને કઈ દોલા ત્યારે બેઠો બેઠો અંદર પસાડીની માલિકા તંદી લઈ ગયા તંદી ભૂખા કરશે માં જપે છે મારી માં વહી ગઈ મારી પાવાની દીવી વહી ગઈ હવે મારે કેમ જીવવું મારે કેમ રજવાડું હકાલવું અને ત્યારે અહીંયા ભવાની દેવીએ કીધું તું મારા બાળવા પાસે મારી બસની મોર છે લેવી અને હાલતા 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 પતાઈનું સાપાનેર જેવું રાજ આવ્યું અને રાજની માલિકા લઈ રાજ કંસારીની માલિકા હોમી માંગણીની ઉભર્યો કે ભાઈ રાજા બાળવાનું રાજા પતાઈનું રંગોલી કયો છે કે બાપુ અહીંયા જઈશો ને માંગણ એટલે કા કે બાપુએ તૈન દીધી હુકમ દીધો છે અને પાણી મૂકી દીધું છે પાણી એ પીતા નથી બાપુ કે એમના માતાજી હતા એ વ્યાઈ પાવા માથેથી એટલે મામા જખે છે પણ કે ગોખલો છે જો તમે સમજાવીને પાછા બહાર કાઢો એમ હોય તો કે ગોખલેથી આગળ મારો એ રાજનો ગોખલા હોય ગોખલાથી હોમી માંગણે કીધું હવે પસ્તાવો કઈમાં તું મામા જકેશ તું મરી જઈશ તો તારી દેવી પાસે આવી જઈશ કે તારી માં જોવી છે કે હે કે તમે કોણ છો કે હું માંગણ છું તારી માં જોવી હોય ને તો તારો રંગમોલનો દરવાજો ખોલી દે અને તારી પાસે તારી મસલી મોર છે માતાજીની કે આ મસલી મોરની વાત આવી ને બાળવાની યાદ આવી ગઈ કે હવે મારી માં પાકી આવી છે ઓ ભાઈ અલ્લાહ તે ઊભો થયો ઊભો થઈ રંગમોલનો બાયણું ખોલ્યું
કે ક્યાં છે મારી દેવી, ક્યાં છે મારા બાપની દેવી, મારી બાપની દેવી મારે જોવી છે અને હાલ તો થયો હોય પણ વો તો માનો રૂપ એવો હતો મારી નાય કે જ્યારે વસ્તીમાંથી લીલા હતી ને તો એ સોફતા પહેરતી, પછી તો ઓલા ખાપણિયા લુગડા મુંડિયોના હાર ખાંડા ખબર હાથમાં કાળજા ને વકરા દોરા કેરીની ફાઈડું જડાવરી ના કે હાલ તને તારા બાપની દેવી બતાવું, હું હિમાલયથી પાછી વારી આવ્યો છે, હાલ હાલ કઈક માફી જોડી કરી દેવી કઈક રીજાય, તારા બાપની દેવી જોવી છે ને કે હાલ તને બતાવું અને પાવાના પગે ફરીને ઉભા મળે તમારે મસલી મોર જોઈશે કે હા તો કે એક ફેર હમું જોવો તમારી મસલી મોર આવી ગઈ અને બાળવાને કીધું કે જો આ તારી પાનું આમ જ્યાં બાળો જોવે તો બીપીન ફાટી પડ્યો કે આ મારી માં નથી રોવા અને દીદી રોવા માંડ્યો દળદળ આંખની માલીમાં વિચાર થયો કે આ મારી કારુણીને મેં આવો ભેમ આ મારી દેવીને ભેખ મેં આપ્યો મરે આવી દેવી મારી માનું તો તેજ હતું કોઈ કે ગોજારા નુગરા આ તારી માને ભેખ દે દીધો છે તારા હાથની માલિપા જે મસલી મોર રહી મસલી મોર દે એટલે માતાજી પાસાના રૂપની માલિપા આવેલ કા તારું તો ભલું કરે પણ બીજા વસ્તી જો પાખું વિનાના પહોળા છે એનું કઈક ભલું થાય છે હવે દઈ દે ને ભાઈ અને ત્યારે કે મારી માં મારા રૂપમાં જે હતા એવા ને એવા થઈ જાય છે કે હા કે મસલી મોર દે એટલે પાવા માથે પાછી બિરાજમાન થાય અને ત્યારે એ મસલી મોર દીધી ભાઈ અને હાલની માલિકા અત્યારે ગરીબીનો પાવો રસાવી ગઈ પેલા ખોખરો હતો પણ અત્યારે જાવ એટલે નગરી બનાવી દીધી મારી પાવાની દેવીએ પછી લીલા કરી છે પણ મારી વસ્તી જોઈજો વારે વારે આવી ભૂલ ન થવી જોઈએ મારી પાવાની દેવીનો મલાજો રાખજો અને ગરીબીનો જો પાવો નો રસ આવી દો ને તો મને દાદા અમરાની દેવીને મને દાદા ડુંગર વાઘજી મેઘજીની દેવીને મને ખોઈ લાગે એટલે મિત્રો હવે સમય પૂરો થઈ ગયો છે એટલે ભાવથી માં ભગવતીનો એક નાનું જૂનું લઈ અને આજના કાર્યક્રમને આપણે વિહામણ દેતા પણ માની તૈયાર થઈ છે એટલે આવો કાર્યક્રમ ચાલુ રહી છે ભલે ભલે એટલે યમાનાવું ગમના રથ આયા યમાનાવું ગમના રથ આયા રમણા રમજો
મિત્રો હવે મિત્રો થોડા નીચે બેસી જાવ ભાઈ. મરી રાત વીતી અને પ્રભાત થયું માતાજી. મરી રાત વીતી અને પ્રભાત થયું હું સૂરજની માન ગરી ભાન ગરી ભાન ગરી ભાન મરી દેવો જીની મત કર્યો બાથો ભીડી અને આ જગ્યા માથે અમારે રંજીત ગુમા અમારે સુરેશ ભુડિયાર ભાવથી માં ભગવતી નો મત કર્યો બાથો ભીડી એટલે તાલીના ગડગડાથી માં ભગવતી નું પ્રભાતી બતાવજો ભાઈ એટલી ખાસ નમ્ર વિનંતી છે. એટલે
જગદમાની બોલો જીવન બાપા, બોલો જીવન બાપા.